આજે આપણે આઝાદીના ખાસ પર્વ ઉપર આજે મેં ત્રિરંગી અહીંયા ઢોકળા બનાવ્યા છે। આ ઢોકળા બહુ જ એવા સ્પોન્જી અને બહુ ટેસ્ટી એવા બનીને તૈયાર થયા છે અને આ ઇન્સ્ટન્ટ જ બેટરમાંથી બનાવ્યા છે, એટલે તે સૂજીમાંથી જ બનાવેલા છે। તો આ ઢોકળા એટલા સ્વાદિષ્ટ બન્યા છે અને આના માટે મેં અહીંયા 2 કપ સૂજી લઈ લીધી છે। હા, આ ઢોકળા આપણે સૂજીના જ બનાવીશું। તો અહીંયા મેં 2 કપ જેટલી સૂજી લઈ લીધી છે અને આમાં મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ લઈશ। અડધો કપ જેટલો ચોખાનો લોટ લીધો છે અને આને અડધા કપ જેટલું એટલે તે 1 કપ બરાબર જ દહીં લીધું છે। તો આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું। સાથે મેં અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે। હવે આ ત્રિરંગી ઢોકળા બનાવવા છે એટલે તે 3 અલગ અલગ કલરના બનશે, એટલે અહીંયા બેટર થોડું વધારે જ જોઈશે। તો આને આપણે પહેલાં દહીં સાથે સારી રીતે મિક્સ કરી લઈએ, પછી પાણી નાખીને મિક્સ કરીશું। તો હવે આ દહીંવાળું પાણી બી મેં એડ કરી લીધું છે। તો થોડું પાણી અને એ બેટર નાખતા જઈ દહીંને બધી રીતે બેટર સ્મૂથ એવું બેટર બનાવીશું। ધ્યાન રાખવાનું છે બહુ પતલું ના બની જાય, કારણ કે આપણે જે પ્યુરી બનાવીશું ગ્રીન કલર અને ઓરેન્જ કલરની, તો એ પતલી બનશે, એટલે તમારું બેટર વધારે પતલું ના થઈ જાય। તો થોડું પાણી નાખતા જઈને એ બેટરને સારી રીતે મિક્સ કરવાનું। અહીંયા બેટર મારું બની ગયું છે, તો એને આપણે થોડીક વાર રેસ્ટ આપીશું, ત્યાં સુધી સૂજી સરસ એવી ફૂલી જશે। તો આને અડધો કલાક મૂકી દઈએ, ત્યાં સુધી આપણી પ્યુરીની તૈયારી કરીએ। તો ઓરેન્જ કલર માટે મેં જે કેસરી કલર આવે છે એના માટે મેં ઓરેન્જ કલરના જ આવે છે કેરટ, એટલે તે ગાજર એ લઈ લીધા છે। તો એને આપણે પ્યુરી બનાવીશું। તો આની અંદર આપણે થોડું પાણી એડ કરવું પડશે, કારણ કે કડક હોય છે। તો પાણી નાખી અને સારી રીતે આની સ્મૂથ પ્યુરી બનાવી દઈશ। તો અહીંયા આની ઓરેન્જ કલરની પ્યુરી મારી તૈયાર છે। આને આપણે એક બાઉલમાં લઈ લઈએ। એક બાઉલમાં આપણે નીકાળી લઈશું, સાઈડમાં મૂકી દઈએ અને બી નીકાળીને પછી ફરી હવે આપણે ગ્રીન કલરની પ્યુરી બી બનાવવાની છે। તો એના માટે મેં પાલક લીધો છે। તો પાલક સારી રીતે ધોઈ કટ કરી લીધો છે અને પાણીમાં બે વાર પાણીમાં બદલી દીધો, જેથી એનું બધું રસ્ટ નીકળી જાય। તો અહીંયા મારી ગ્રીન કલરની પ્યુરી બી તૈયાર છે। તો પાલકની પ્યુરી બનાવવામાં બિલકુલ પાણી મેં એડ નથી કર્યું, એના અંદર ઓલરેડી પાણીનો ભાગ હોય છે, તો પાણી એડ નહીં કરવાનું। હવે આ બંને પ્યુરી તૈયાર છે અને આપણે જે સૂજીનું બેટર મૂક્યું હતું એને બી અડધો કલાક જેવો થઈ ગયો। તો એના માટે આપણે મસાલો અંદર એડ કરવા માટે મસાલો તૈયાર કરીશું। તો મસાલા માટે એટલે મેં અહીંયા આદું લીધું છે, 1 ઇંચનો ટુકડો લીધો છે આદુનો, એને અહીંયા ઝીણો કાપી લીધો છે અને લીલા મરચાં 2 લઈ અને આને સારી રીતે આપણે વાટી લઈશું। અહીંયા હું 4 ભાત લઈને વાટી લઉં છું, કારણ કે અંદરના બિયા હું નીકાળી લઈશ, જેથી બહુ તીખું ના લાગે બાળકોને। તો અહીં સારી રીતે આને આપણે વાટી અને એડ કરવાનું। આદુ મરચાંની પેસ્ટ અહીંયા નાખીશું આપણે બેટરની અંદર। તો બેટરમાં તો ઓલમોસ્ટ અડધો કલાક જેવું થઈ ગયું છે। તો સૂજી સારી એવી ફૂલી ગઈ છે। તો અહીંયા અત્યારે આપણે પાણી પહેલાં એડ નહીં કરીએ, આના 3 ભાગ કરવા પડશે। આ આદુ મરચાંની પેસ્ટ અંદર લઈ લઈએ, સાથે જ જો કાળા મરીનો ફ્લેવર ગમતો હોય તો એનો પાવડર બી એડ કરવાનો, ના કરો તો બી ચાલે। તો આ પેસ્ટ નાખ્યા પછી હું સારી રીતે મિક્સ કરી લઈશ। હવે આ બેટરને આપણે 3 ભાગ કરીશું। અત્યારે આ ટાઈમે આમાં પાણી નહીં નાખીએ, કારણ કે પ્યુરીમાં ઓલરેડી પાણીનો ભાગ છે। તો આ બેટરના આપણે 3 ભાગ કરીશું, કારણ કે ત્રિરંગી ઢોકળા માટે 3 ભાગ ઇક્વલમાં હોવા જોઈએ। તો 2 ચમચા મેં બંને બેટરમાં મૂકી દઈશ। તો સરખી રીતે આપણે 3 ભાગ કરવાના છે, એ ધ્યાન રાખવાનું। તો અહીં હું આ 3 કલરને સારી રીતે મિક્સ કરી લઈશ। અહીંયા મારો ઓરેન્જ કલર એકદમ તૈયાર થઈ ગયો, ગ્રીન કલરને બી એ રીતે જ આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। તો સરસ ઓરેન્જ કલર થઈ ગયો છે। અને જ્યારે બી આપણે ઢોકળાની અંદર પેલા સ્ટીમ માટે મૂકીશું એ ટાઈમે જ આમાં સોડા એડ કરવાનો, પહેલેથી નહીં કરવાનો। તો સૌથી પહેલાં આપણે ગ્રીન કલર એડ કરીશું અંદર। તો અહીંયા ઢોકળા માટે મેં કુકર માટે રાઈસ કુકર લીધું છે, અને જે સૂજી હતી વ્હાઇટ કલર, એમાં આપણે થોડું પાણી એડ કરીશું, કારણ કે એ આપણે થોડું થીક છે, સૂજી ફૂલી ગઈ છે એટલા માટે।
તો એમાં પાણી નાખીને બેટરને આપણે ઢોકળાનું બેટર જેટલું જાડું રાખીશું. તો અહીંયા ત્રણેય કલર મારા તૈયાર છે ત્રિરંગી ઢોકળા માટે. તો સૌથી પહેલાં આપણે ગ્રીન કલરનો સ્ટીમ કરવાનું છે. તો એમાં 1/4 કપ મેં સોડા લીધો છે. સોડા નાખી અને સારી રીતે મિક્સ કરી અને આપણે આમાં રાઈસ કુકરમાં હું બનાવવાની છું ઢોકળા, કારણ કે એની પ્લેટ થોડી ચોડી છે, પહોળી છે, તો એમાં ત્રિરંગી ઢોકળા સારી રીતે બની જશે. તો બેટર પેપર નાખી અને મેં ગ્રીસ કરી લીધું છે ઓઇલથી. તો આને સારી રીતે આપણે ગ્રીન કલરને થોડું ફેલાવી દઈશું. તો સૌથી પહેલાં આપણે ગ્રીન કલરને સ્ટીમ થવા દઈએ. એ સ્ટીમ થઈ જાય સારી રીતે પછી જ આપણે ઉપર વ્હાઇટ કલર નાખીશું. તો આને થતાં 15 મિનિટ જેવું થયું હતું. હવે આપણે વ્હાઇટ કલર એટલે એડ કરીશું પ્લેન જે સૂજી છે એ. તો એમાં બી હવે એને નાખતા ટાઈમે જ સોડા નાખવાનું. તો અહીંયા સોડા નાખી અને સારી રીતે એને મિક્સ કરી લઈશ. તો અહીંયા મારું જો દેખો એકદમ સરસ એવું સ્ટીમ થઈ ગયો છે ગ્રીન કલર. તો ઉપર હવે મેં વ્હાઇટ કલર એડ કર્યો. હવે આ વ્હાઇટ કલરને બી આપણે સારી રીતે સ્ટીમ થવા દઈશું. તો વ્હાઇટ કલર બી સરસ એવો ડ્રાય થઈ ગયો છે. તો હવે આની ઉપર આપણે ઓરેન્જ કલર નાખીશું. તો ઓરેન્જ કલરમાં બી આ ટાઈમે પાછી એનો સોડા આપણે 1/4 કપ નાખવાની અને સારી રીતે મિક્સ કરી લઈએ. ધ્યાન રાખવાનું કે જ્યારે બી ઢોકળા બેનું બેટર આપણે જ્યારે સ્ટીમ કરવા મૂકીએ ત્યારે જ એમાં સોડા નાખવાનું. તો અહીંયા ઓરેન્જ કલર બી અહીંયા સારી રીતે આપણે ફેલાવી દઈએ. તો ઓરેન્જ કલરને બી સારી રીતે ફેલાવી દઈશું સ્પૂનથી. હું એકદમ કરી દઉં. હવે આને બી થતાં 15 થી 20 મિનિટ થશે. એટલે ટોટલ મને અહીંયા 1 કલાક જેવું થઈ ગયું, કારણ કે 3 લેયરમાં ઢોકળા છે એટલે થોડું ટાઈમ લાગે છે આમાં. તો અહીં મારી મેં પ્લેટ ઉપરની બદલી હતી, કારણ કે ઢોકળા ફૂલતા હતા એટલે. તો અહીંયા બધા સ્ટીમ થઈ ગયા છે ઢોકળા ત્રણેય કલરના મારા. તો એની સાઈડમાં નીકાળી અને થોડું ઠંડુ પડવા દઈશું. હજી થોડીક મને ટાઈમ લાગ્યો તો મેં 5 મિનિટ ઓર મૂકી દીધા હતા. તો અહીંયા સરસ એવા ડ્રાય થઈ ગયા છે. તો આને ઉતારી લઈએ અને આને પહેલાં સ્વિચ બંધ કરી ઉતારી અને થોડું ઠંડુ પડવા દઈશું. ઠંડા પડ્યા પછી જ આપણે આને કટ કરીશું. તો અહીંયા સરસ એવા ઢોકળા ઠંડા પડી ગયા છે. તો આને આપણે સ્ક્વેરમાં કટ કરી લઈએ. સાદા ઢોકળા તો આપણે રોજ બનાવતા હોઈએ, પણ આ રીતે કોઈ તહેવાર હોય તો આ રીતે બનાવીએ તો મજા આવે છે. તો આને વધારવા માટે આપણે તેલ લઈ લઈશું. તો આમાં સારા પ્રમાણમાં એવું તેલ લઈશું જેથી નીચે સુધી સારી રીતે ઓબ્ઝર્વ કરે ઢોકળા અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે. તો તેલમાં મેં 1 ચમચી જેટલી રાઈ નાખી છે. રાઈ અને હિંગ સાથે જ મેં તલ લઈ લીધા છે. તો તલ અંદર એડ કર્યા. મીઠી લીમડાના પાન અને લીલા સમારેલા મરચાં અંદર એડ કર્યા છે. હવે આ ઢોકળાને આપણે સારી રીતે અંદર ફેલાવી દઈશું. આ વધારને આપણે સારી રીતે અંદર ફેલાવી દઈએ, મૂકી દઈએ. છેક નીચે સુધી જાય એ રીતે આપણે વધારને અંદર એડ કરવાનું, જેથી બધા ઢોકળા વધારે ઓબ્ઝર્વ કરે અને ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે. અહીંયા વધારવું મારો સારો એવો મેં કરી દીધો છે અને મેં લીલા દાણા સમારેલા ઉપર નાખ્યા છે. આ હવે ઢોકળાને આપણે ઉલટાવી દઈએ, ઉલટાઈને નીકાળી લઈએ. તો સરસ એવા ઢોકળા સ્ટીમ થઈને નીકળી ગયા છે ત્રણેય કલરના. હવે બટર પેપર નીકાળી લઈએ. તો આ બટર પેપર નીકાળી લીધું છે. હવે ફરી પાછું આપણે પ્લેટ ઉલટી કરી અને સીધું કરી દઈશું. તો અહીંયા મારા ત્રણેય કલરના ઢોકળા એકદમ તૈયાર છે, ત્રિરંગી ઢોકળા. તો આ ઇન્ડિપેન્ડન્સ ડેમાં સેલિબ્રેશન માટે મેં 3 કલરના ઢોકળા બનાવ્યા છે. તમે શું તૈયારી કરી છે એ જરૂરથી બતાવજો. અને આ ઢોકળા ખાવામાં બહુ સ્વાદિષ્ટ બન્યા છે, બધાને બહુ ભાવ્યા. તો તૈયાર છે મારા ત્રિરંગી ઢોકળા. તો આ રીતે કોઈ દિવસ કોઈ સેલિબ્રેશન હોય તો આ રીતે બનાવીને ખાવામાં આપણને બહુ આનંદ આવતો હોય છે, અંદરથી ખુશી થતી હોય છે કે આપણે કંઈક કર્યું. તો તૈયાર છે મારા ત્રિરંગી ઢોકળા. તો મારી આ રેસિપી ગમી હોય તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.